લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાતની રાજનીતિમાં નિવેદન યુદ્ધ હવે વધુ તીવ્ર બનતું જઈ રહ્યું છે. ગુજરાત ભાજપ પ્રમુખ દ્વારા કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અંગે કરાયેલ અભદ્ર ટિપ્પણી બાદ હવે કોંગ્રેસે કડક પ્રતિક્રિયા આપી છે. પાટણ જિલ્લામાં કોંગ્રેસના નેતાઓએ આ નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવી ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે. ગુજરાત ભાજપ પ્રમુખના નિવેદન બાદ પાટણ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આ નિવેદનને માત્ર જ્ઞાનીબેનનો નહીં પરંતુ સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન ગણાવ્યું છે. પાટણ જિલ્લા કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ ભરતકુમાર પરમારે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું છે કે આ પ્રકારની ટિપ્પણી ભાજપની મહિલા વિરોધી માનસિકતા અને વિચારધારાને ઉજાગર કરે છે. તેમણે આ ઘટનાને શર્મજનક ગણાવી કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે. તે જ સાથે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે ચેતવણી આપી છે કે ગુજરાતમાં જ્યાં પણ ભાજપના કાર્યક્રમો યોજાશે ત્યાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જવાબ આપવામાં આવશે. ભરતકુમાર પરમારે જણાવ્યું કે ગુજરાત ભાજપ પ્રમુખે જ્ઞાનીબેન ઠાકોર વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલ છે તે ફક્ત એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર મહિલાઓનું અપમાન છે. આ ભાજપના મહિલા વિરોધી ચહેરાને ઉજાગર કરે છે અને અમે તેની કડક નિંદા કરીએ છીએ. જ્યારે જયાબેન ઠાકોરે પણ જણાવ્યું કે ગુજરાતમાં જ્યાં પણ ભાજપનો કાર્યક્રમ યોજાશે ત્યાં અમે કડક વિરોધ કરીશું. મહિલાઓના અપમાનને કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં. હાલ તો આ મુદ્દે રાજકીય ઘમાસાણ વધતું જઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. રિપોર્ટર પંકજ સાધુ. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ કોંગ્રેસ સમિતિ. વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, જે ભાજપના રિમોટ કંટ્રોલથી ચાલતા પક્ષના પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, જેઓએ અમારું મહિલાઓનું ગર્વ અને જે અત્યારે જનપ્રતિનિધિઓ દ્વારા ચૂંટાઈને આવેલા છે એવા મહિલા જ્ઞાનીબેન વિશે જે પાલવની વાત કરી છે, પાલવ એ સર્વપ્રથમ તો જગદીશભાઈ ન જાણતા હો તો કહેવા માંગીએ છીએ કે પાલવ એ મહિલાઓનું માન મર્યાદાનું નિશાન છે. અને પાલવ વિશે જે આપણે ટિપ્પણી કરી છે અગાઉ પણ મહાભારત શાહના લીધે થયેલું છે, તમે જાણો જ છો. અને તમે જે અત્યારે શબ્દો વાપરી રહ્યા છો, અત્યારે તમારા ભાજપની જે વિચારધારા મહિલાઓ માટેની છે એ વિચારધારા તમારું દર્શાવે છે અત્યારે. અને વારંવાર તમે જે મહિલાઓનું અપમાન કરી રહ્યા છો એ અપમાનનો બદલો હવે દરેક ગુજરાતની અને સમગ્ર ઠાકોર સમાજની મહિલાઓ તમારી આગળ લેશે. કે તમે મહિલા માટે જે આ શબ્દ વાપર્યો છે એ શબ્દ તમે જાહેર મંચ ઉપરથી માફી માંગો. જો માફી નહીં માંગવામાં આવે ટૂંક સમયની અંદર તો સમગ્ર ગુજરાતની મહિલાઓ અને સમગ્ર ઠાકોર સમાજની મહિલાઓ તમારા ગામડાથી જિલ્લા અને જિલ્લાથી વિધાનસભા લોકસભા સુધી જે પણ પ્રોગ્રામો કે કાર્યક્રમો કરવામાં આવશે એની અંદર દરેકે દરેક ભાજપના જે કાર્યકર્તાઓ છે એમને જૂતાનો હાર પહેરાઈ અને અમે એમનું પણ અપમાન કરીશું. કારણ કે તમે જે મહિલાનું અપમાન કર્યું છે એ અમારા માટે ખૂબ જ શરમજનક કહેવાય કે અમારા દેશની અમારા વિસ્તારમાં રહેતા તમે જગદીશ વિશ્વકર્મા જેઓ મહિલા માટે આટલી નીચે નિમ્ન કક્ષાના શબ્દો તમે પ્રયોગ કરી રહ્યા છો, તો આ તમે કેવી નીતિથી તમે રાજકારણ કરી રહ્યા છો? તમારી જોડે કોઈ વિકાસના મુદ્દાઓ નથી, તમારી જોડે કોઈ સારું ભલું કામ નથી કરી શકવાના મુદ્દાઓ, તો તમે એક મહિલા માટે આવા નિમ્ન પ્રકારના મુદ્દાઓ અને નિમ્ન પ્રકારની આવી ભાષાનો દુરુપયોગ કરી અને તમે તમારું ભાષણનું પ્રદૂષણ ફેલાઈ રહ્યા છો. માટે અમે ખરાબ શબ્દોમાં તમને વખોડીએ છીએ. અને પાટણની ધરતી અને રાધનપુરથી હું જયા ઠાકોર તમને ખુલ્લા ચેલેન્જ સાથે કહેવા માંગુ છું કે શોર્ટ ટાઈમમાં તમે આ જ્ઞાનીબેનનું અને સમગ્ર નારીઓનું જે અપમાન કર્યું છે એનો તમે માફી નહીં માંગો જાહેર, તો તમારો જે પણ મંચ ઉપર જે પણ પ્રોગ્રામ હશે ત્યાં અમે આવી અને જૂતાનો હાર તમને પહેરાવીશું. એની તૈયારીમાં રહેજો તમે. નમસ્કાર મિત્રો, હું છું ભરત પરમાર. છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ ભરી રહ્યો છે કે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે, જે અશોભનીય શબ્દો વાપર્યા છે, તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ અપમાન કેવળ જ્ઞાનીબેન ઠાકોરનું અપમાન નથી, આ અપમાન કેવળ ઠાકોર સમાજની દીકરીનું અપમાન નથી, પરંતુ ગુજરાતની તમામ દીકરીઓનું અપમાન કર્યું છે. માટે જગદીશ વિશ્વકર્માએ જાહેરમાં તમામ ગુજરાતની મહિલાઓની માફી માંગવી જોઈએ. જ્ઞાનીબેન માત્ર એવા સાંસદ છે કે તેઓએ ગુજરાતના પ્રાણ પ્રશ્નોને દિલ્હીની પાર્લામેન્ટમાં ઉજાગર કર્યા છે. ખરેખર તેઓનું અપમાન એ સમગ્ર ગુજરાતનું અપમાન છે. તો જગદીશ વિશ્વકર્માએ જાહેરમાં ગુજરાતની મહિલાઓની તેમજ ગુજરાતની માફી માંગવી જોઈએ. જય ભારત.